અહીંયા તો એક મને નવીન લાગ્યું કે માની તિથિ ઉજવે, બાપની ઉજવે, ગુરુ મહારાજની તિથિ ઉજવે, પણ ભાઈની ઉજવે તો એવા બાપુ બહુ ઓછા દાખલા છે. ભાઈની તિથિ જ્યારે ભાઈ ઉજવતો હોય ત્યાં આપણી સાથી ફટે. રામાયણ જેવું કંઈક છે આ દુનિયામાં. અરે મેં કે ભાઈ તો ભાગ્યો હોય, આખી દુનિયા રે મેળ હોય, ભાઈ યાર જ મેળ નો હોય. આ આખી દુનિયામાં હું તમે બધા ભેગા જ છે ને, ભાઈ હારે જ માથા કૂટવાય, શું કામ ભાગ પડાવવાનો તેમાં. પણ ભાઈની તિથિ ઉજવે છે, ખરેખર ધન્યવાદ દેવાય બાપુ, એને જોરદાર એકવાર તાલીઓથી વધાવી લે. ભાઈની વાંહે જ્યારે ભાઈને આવો ઉમળકો આવે ત્યાં આપણને એમ થાય કે રામાયણ હજી ક્યાંક ક્યાંક પડી છે. રામ રાવણનું યુદ્ધ થયું ને તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ખોળામાં લક્ષ્મણનું માથું હતું. શું કામ? મેઘનાથે બાણ માર્યું ને. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણનું માથું ખોળામાં લઈ અને ડળક 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 આંખમાંથી જેમ મોતીની માળા તૂટે અને માળામાંથી મોતી ઠેકી ઠેકીને પડે ને એમ આંખમાંથી આહુડા પડતા હતા. તેથી રામચંદ્ર પરમાત્માની બાજુમાં હનુમાનજી ઉભેલા. હનુમાનજી કહે છે કે રામ તમે રોવો તો હવે દુનિયામાં શું રહીએ? જો ભાઈ ને ભાઈનો પ્રેમ કેટલો હોય. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે ભાઈ જો લંકાના પટાંગણમાં પડ્યો હોય ને કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ પડ્યો હતો ને ભાઈને આંખમાં રામને ક્યાં ઉડા આવ્યા હતા. એટલે કવિઓને લખવું પડે, મહાપુરુષોને લખવું પડે કે રામ રોવણ હારી રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી રામ. તમારે ને મારે મરી જવાનું છે, વાત પાકી છે ભલામણ. પણ આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલામણ. હે જીવન મળ્યું છે, મોજ કરી લ્યો ભલામણ. એક દિલ્હીનો સિકંદર બજારમાં 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, તેથી એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એને ફકીરને આમ જોયો ને, એ પાણાનો ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બીડીની ટેકાવીને બાપુ હૂતો હતો. અને સિકંદર જોઈ ગયો, રસાલો ઉભો રખાયો, ઉભા રહો, મારે ઓલા ફકીર પાસે જવું છે. જો મસ્તી કોને કહેવાય? દુનિયા વાતું કરે છે, આપણે ગમે એને પૂછો કેમ છો, કે મજામાં. માલપા ભડકા જેટલા હોય તો એને ખબર હોય. દવાખાનામાં ઉપરા ઉપર પીડ્યા છે તો અહીંયા જાવ, કેમ છે, કે મજા હતા. મજા છે ત્યાં શું હુંવાડે ઉતાવશો? તો ઘર ભેગા થાવ ને. બધા મજા જ કે છે. મજા કોને કયો છો તમે? ફકીરી કોને કહેવાય? મસ્તી કોને કહેવાય? મોજ કોને કહેવાય? એ સિકંદર બાપુ ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર, માઈક તને મોજ આવી માઈક. ફકીરે આમ નજર કરીને કીધું મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે આ જો અત્યારે એમ કે દિલ્હીનું રાજ જોઈ છે તો લખી દો. ભાઈડો કે કાંઈ નથી જોતું. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર બોલું છું. મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમને, તમે આવ્યા છો મારી પાસે. એમાં ભજન વાળા ને અહીંયા ભજન આવે અને ભજન વાળા ને અહીંયા જ ભજન વાળા આવે. મારા માજી ઓફ થઈ ગયા ને 2011માં, તેથી આ બાપુ હતા. પૂછો, નાના મોટા 63 કલાકાર આવ્યા હતા. કેટલા 63 મને આજે ખબર છે. મેં 3-4 ને આમંત્રણ આપ્યા હતા, પણ નાના મોટા બાપુ 63 જણા આવ્યા હતા. ત્યાં આપણને એમ થાય કે આપણા ગુરુની કંઈક માથે બાપુ મેર છે ને, કે બાય થાય કોઈ નથી આવતા ને હામાય નથી મળતા. એ ભજન હોય ને અહીંયા જ બાપુ ભજન વાળાને તણાઈને આવવું પડે. દીવો હોય ને અહીંયા પતંગિયું ભલે હળગી જાય પણ અહીંયા આવે. એમ ભજનની જરૂર છે. સિકંદરને એમ થયું કે હારો આને પહેરવા લુગડું નથી અને તોય ભાઈડો પણ કે કાંઈક તો માગી. કે હું માગવું તો હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને બીડી આપી, બીડી ટેકાવીને હું તો છું. હાજે બીજી બેન કોક નહીં ખાવાનું આપે. અને સિકંદર એમ થયું ઓહો આને હજી હાજે ખાવાનું ઠેકાણા નથી, તોય ભાઈડો ભરોસે બેઠો છે. મારી પાસે મૂક્યાનો માર્ગ નથી, તો હક નથી. આપણે બધા સિકંદર જ નથી, ચીને હક ચીને છે. આ તો સિકંદરનું નામ લેવું પડે, બાકી આ આપણને જ લાગવું પડે છે. પછી સિકંદર કહે છે કે હું જદી આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કયો છો?
ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે આવી મને મોહત દીજે. અને પછી ફકીર કે હવે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પા કૂતરો બેઠો છે આઈન પા તમે જમાવો રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે વાતું થાય છે મારા રામ કરણ શું લઈ ગયો રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથમાં મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક લઈ આવો ને જોડી. એમ નથી, જીવન કઈક જુદું છે. તમે હું છે ને મથી છે કઈક જુદા. માણસનો અવતાર મળે તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. આપણા ગઢાય સારું કપડું જોડું નથી પહેર્યું, ભલા મને રોટલો ઠરીને સારો નથી મળ્યો. આપણા છોકરા કાજુ બદામની ઓગેટ કરે છે, આપણને પારલે નથી જોડ્યું. એટલે જીવે એવું નથી. અને એવા અત્યારે તમને કહું બુદ્ધિના ગાળિયા થયા છે ને જે ભૂખ ઉઘડી છે મારી નાખું તોડી નાખું મારી નાખું તોડી નાખું. એ મારો રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને એક કેળો બનાવવા માટેના ગ્રંથો છે. રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવું, રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા ઠેકી ઠેકી નિમાજ પડે. કૃષ્ણ પરમાત્માએ આ જ વાત કરી હતી દુર્યોધનને કે 5 ગામ તમે આપો, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, 5 ભાઈઓને ખાવું શું? ઈ કે હોના નાકાની હણી જેટલું નથી દેવું, કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું બધાએ? એમ નથી કઈ નથી પીધું. આપણે ગમે ધોકા ઉપાડી છે આપણે શું કાઢી લેવાના હતા આમાંથી? અને જો રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી રામ લક્ષ્મણને કહે છે કે હું 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહેશે, રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે. અને તેથી બાપુ જો ભાઈઓ આને કહેવાય. લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક, મારે અયોધ્યામાં કાંઈ ન ખપે. નોખી નોખી માયુના છોકરા હતા. નકર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ સંપત્તિ હોય ને હંપીને ખાજો, નકર આ સંપત્તિ છે ને કોક બીજા વાપરશે. એક જાય ઉપર ને એક જાય માઇલપાન, બીજા મારા જેવા રૂખડિયા હિલોળા કરીને વ્યા જાય. એક વેચ જમીન હાટું એક હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. અયોધ્યા જેવી ગાદી, નોખા નોખા માયુના છોકરા, તોય કોઈ ધણી નહોતો. અને આજ અત્યારે આપણે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. ત્યાં આપણને એમ દેખાય રામાયણ ક્યાં છે? એક જાય ઉપર એક જાય માઇલપા, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કરું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ સમયની હારે હાલો મોજ. મને તો એમ થાય હળવા ફૂલ થઈ જાય, કોઈને માથે વજન છે ને શું લઈને ફરો. આ બાપુ હમણાં વાત કરી ને આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમે બધા અત્યારે સાંભળો છો કે સારું, અને એ આ કૃપા સાધુની છે, સંતોની છે. એમને જે ગુરુની વાત કરી ને એ બાપુ હું અમુક વાત કરીશ ને તો તમે મારી વાત માનશો જ નહીં. બાકી મારા સમર્થ ગુરુ એ બાપુને ખબર છે. તમે કદાચ નો દર્શન કર્યો, નામ સાંભળ્યું હોય મયારામજી બાપુ, પણ એ હું દરબાર છું ને બાપુ, એ દરબાર નો દરબાર હો. એ કે આ દરબાર ને કંઠી બંઠી ન બંધાય. મેં કીધું બંધાવીશ તમારી પાસે તે, બાકી જીવું ત્યાં સુધી બીજો બાવો આપણે ગોતવાનો નથી. અને એ બે નો જેથી ભેટો થયો અને આ માંડવની વાત કરી ને, માંડવના વેડમાં બાપુ બપોરે કંઠી બાંધેલી. આખી દુનિયા રાતે બંધાવે, આપણે બપોરે બંધાવી. પણ બાપુ મારા ગુરુ મહારાજ માથે હું મારા પોતાના વખાણ કરું એવી વાત નથી, પણ હું તમને કહેવા હું માંગુ છું કે ગુરુ પ્રત્યેની જો તમને લાગણી હોય ને ગુરુ કે કરવાની તૈયારી હોય તો ગુરુ બનાવજો, નકર ગુરુ બનાવવાની જરૂર નથી. ગુરુ કે કરાય, ગુરુ કરે ન કરાય. જેટલા જ કરે એ કરવા માંડ્યા હલવાણા છે. ગુરુ કે કરાય, ગુરુ કરે ન કરાય. પણ બાપુ મને એવો આમ જેમ બોલો પ્રજાપતિ માટલું ટીપી ટીપીને બનાવે ને એમ મને માણા બનાવ્યો. પણ બાપુ હું તમને શું વાત કરું, બાકી એને જો મારું બૈરું માગ્યું હોત ને બીજી મિનિટ થવા દો તો હું મારો બાપ કરાશ્યો ન હોય ભાઈ. એટલો મને મારા ગુરુ ઉપર વિશ્વાસ ને એવડો મારો ભરોસો. ગુરુને હું તમે કોઈ ગાંડા છો એ મારી વાત નથી, પણ હજી મને એવું લાગે કે તમે હજી ગુરુને સમજી જ નથી. ગુરુને સમજવા બહુ જુદી બાબત છે. રામ ગુ છે અંધકાર છે, રૂ છે પ્રકાશ છે, અંધકાર માંથી પ્રકાશ. તમે માણા જ નથી જ્યાં સુધી ગુરુને સમજી ન શકો ત્યાં સુધી. બાકી તો જાનવર પૂજાય છે.
હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય, તો એમાં શું મોટી વાત હતી? કોઈ વાત નથી બાપુ. સદગુરુને સમજવાને બાપુ જેવી તેવી વાત જ નથી રામ. અને ગુરુ છે ને, ગુરુના ખિસ્સામાં કોઈ મુક્તિની પોટલી નથી કે તમને મુક્તિ આપે ને મળી જાય. ના, એમ નથી. આખી વાત જ બાપુ જુદી છે. ગુરુને શીખવાડે બાપુ ऐसा नहीं करना चाहिए ને ऐसा करना. લે તું ગુરુ છો કે ઈ ગુરુ છે? સોઈટો છો. થોડીક બુદ્ધિ આવી જાય તો ગુરુને શીખામણ દેતા હોય. એનું કામ નથી રામ. 750 સેવક હતા ને દેવાયત પંડિત ને બાપુ પરીક્ષા કરી, 4 જ વધ્યા. આપણે અત્યારે તો ગુરુ આ બાપુ બેઠા છે, ગુરુ શિષ્ય તો હશે જ. પરીક્ષા કરો તો અત્યારે એકય ન વધે. બાપુ આયલો કંઠી, કારણ કે પીડા જ નથી જોતી કોઈને. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. સબરી એક રામાયણનું પાત્ર ભીલની દીકરી માતંગ ઋષિ, જેના ગુરુ મહારાજ એક જ શબ્દ આપ્યો, અહીં બેહી જા બેટા, વેલો મોડો રામ આવશે. એક જ શબ્દ પકડીને બેહી જાય. બાપુ નવતા ભક્તિની ઉત્પત્તિ જેને કરી હોય, રામાયણનું અદ્ભુત પાત્ર જેને. જાનવર જેવું જીવન, કોઈ અભ્યાસ નથી, કોઈ ભણતર નથી. જંગલમાં બાપુ રહેવા વાળી, વેદનું, શાસ્ત્રનું, પુરાણનું કોઈ જ્ઞાન નહીં, પણ મારો ગુરુ બોલ્યો છે, બસ આ એક જ વાત પકડીને બેહી ગઈ. રામને થકો થયો. ભલા મને તો એમ થાય કે આ જેસલની ને માલદેની ને સાસઠિયાની બધાની વાતો કરીને બધા કે આ બધા પાપી પાપી, પણ મને એમ થાય કે એક એક મળ્યા પછી બધા સુધર્યા. આપણે હજી સુધર્યા જ નથી. આપણે ઈનાય માથા ભાંગવી એમ સહી. ધરતી કબજ્યો હતા, બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા, શ્રી રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. આપણને એમ થાય કે આખી દુનિયા સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. આ કોરોના આવ્યો હતા, અમારી વહુ છે ને, અમારા છોકરા છે ને, અમારા બાપા છે, કોઈ અડતું નહોતું. મારા સોંટ્યા હતા બધા. એટલે તારી વહુ છે ને જાને જીસીબી પાણા હડસેલ લઈને હડસેલતા હતા. એટલે આ તારું તમે ક્યાં મારી વહુ છે જાને. કોકને મારીને જીવવું છે દુનિયાને. જગત છે ને બાપુ, દુનિયા દોરંગી, દુનિયાના ધોકા ધરવાનો કોઈ અર્થ નથી. પણ ભજન જીવનમાં છે ને જરૂરી છે. મારો કહેવાનો મિનિંગ 5 તત્વ માણસના છે. ઢોરના 4 છે, પક્ષીના 3 છે, ઝાડપાન વનસ્પતિના 2 છે, ઈયળ મચ્છર માઇકનું 1 છે. એમાં હાડકું લોહી કાંઈ ન હોય. 5 તત્વ માણસ શું કામ આપ્યા? આ દુનિયાના બૂસ મારવા 5 તત્વ આપ્યા છે તો બાપુ આ માણા જેટલું દેખાય છે ને આ બધું માણાએ કર્યું છે. આ મકાન કયો, આ સાઉન્ડ કયો, પેટી કયો, તબલા કયો, આ બધું માણાએ બનાવ્યું છે. ભગવાને નથી બનાવ્યું. માણાએ પોતાના નોલેજ થી બનાવ્યું છે. નોલેજ બનાવવા વાળો કોક બીજો છે. તો તમે આટલું બધું કરી શકો તો ભજન ન કરી શકો? મીરાએ એટલે કીધું ને, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. વાણી બધી કહે છે, પણ નકરું ગાયે બોલ્યા કાંઈ વળે નહીં. હમણાં ભરતસિંહ સાખી કરી, જો કે સાચી સાખી કીધી ને એટલે હું તમને કહું, નકર ન કહેવાય, કોકને ખોટું લાગે. એમને ગણપતિની સાખી કીધી ને કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર, 100% સત્ય છે. ને તમે જ્યાં સાંભળો એ સાંભળજો. એ સાખી કેવી રીતે ગાય બધાય? ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિને મોરને શું હગું શું થાય? શું હગું થાય? અને મોરને જો સમરતા હોય, ગૌરીના પુત્ર મોરને સમરતો હોય, તો પછી કાગડાને પારેવાને નિમ્ન નો સમરે? મોર આરે શું હગું શું થાય? આ શબ્દની જ મારામારી છે. શબ્દ જો પકડાઈ જાય ને, કારણ કે કોઈ કહેતું જ નથી, બધા માથા જ હલાવે છે. મજા આવી, મજા આવી, પણ આ શું ગાયું એ તો કયો. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? કો છે સાચું, એ તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. વાણી સમજવાની જરૂર છે, મંથન કરવાની જરૂર છે. ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માસું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. માણાના શરીર ઉપર હાથીનું માથું તો આવડું હોય, ફીટ થાય તમને જેમ લાગે તો સાચું જ છે. નકર તો આ હાથું નહીં કેવું છે, રહેવા દેતા છે. મૂર્તિઓમાંથી જ પાડે હેઠા. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તો વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. એ સાચું છે, નથી મારતો એ સાચું છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમનામાં બધું સમજાતું હોત ને તો બાપુ આ ભેખની કોઈ કિંમત. અરે અમારા ગુરુ તો એમ કે કોઈ સાચું મળે, કોઈ ભેખ આમો મળે, અને તમે જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી.
અરે સંતના બાપુ એક ટકોર હોય, ટકોર માણાની. એક સાધુ હામો મળે ને તમારા મોઢામાંથી સીતારામ નો નીકળે તો તમને જીવવાનો અધિકાર જ નથી. અમારા ગુરુના શબ્દો તો બાપુ કાળજું ફાડી નાખે. અને એવા સંત વગર બાપુ ટીપું નથી પડે એવું કોઈને. અત્યારે બધા પંપાળે છે એટલે નથી ઉતરતું. આવતો રે બટા, આવતો રે, આવતો રે. આ બટા બટા નો કરાય, ચીપિયા ખખડાવાય. આ એમ આયલું છે બધું. અને સંતોને એમ છે કે આમના માંડ માંડ કઈક માર્ગે ચડતા હોય, દીએ નથી કઈ ભીહ મારતા. ધીરે ધીરે કઈક ફોલે આ પ્રસાદી ખાવાનું ને પીવાનું ને ગાડલા ને આ બધું શું કામ છે? ભજનમાં મરે આવે ઈ હાટું, બીજું કઈ છે નહીં. કોઈ અરે ભલા મને અમે તો શરૂઆતમાં ભજન શીખ્યા ને, અમારા ગામમાં ભજન હોય ને ત્યાં 2 વખત કાવો આવે, કાવો, ચાય નહીં, નાસ્તો શીનો હોય. આ તો અત્યારે તમે જોવો તો કે સૂકી ભાજી છે, ભેળ છે. અરે આપણે એટલે આ ભજનનો નિયમ નથી, પણ આ બધા ભજનમાં રોકી રાખવા હાટું જાતા આમ જો મરે તો મેલપા, બાકી કઈ છે ને. હું તો સાચું કહું છું. એટલા માટે જો કે કલાકારો ઘણા છે, 1-2 ભજન કરીને પછી મારી વાણી વિરામ આપું. જો કે આ સંતો સાંભળે છે ને બાપુ, એ જ અમારી મોટી કમાણી છે. તમે તો બધા સાંભળો છો બરાબર છે, પણ સંતો મને માણા બનાવ્યો હોય તો સંતો, હું સંતોને બાપુ કૃપા હું હપરી હો સલામું કરું છું કે આ સંત ન મળ્યા હોત તો બાપુ આપણો અત્યારે સરનામું લગભગ તો ભૂવાઈ ગયું હોત, રેશન કાર્ડમાં રદ થઈ ગયા હોત. હા, સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. બાપુ માણા બનવું હોય ને તો સંતના શરણે જવું પડે. સાધુના શરણ સિવાય બાપુ પતે એવું ભજનાનંદી પુરુષની જરૂર છે. કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ, સંતને સુરા નિભ જાવતી હોરઠ રતનની ખાણ છે. ઘણા અમે 1-2 જગ્યાએ ભજનમાં ગયા ને, એ કે આ પૈસા ઉડાડે છે, ખાલા લક્ષ્મીનું અપમાન છે. તારા ખિસ્સામાં છે 10ની નોટ. કોક નાખે, જો આ નાખી હકતા નથી, નાખે એ જોઈ નથી હકતા. અમે બોલી છે ને તો મારા દીકરા અમને એમ કે તમે આગળ આમ થોડુંક આમ બોલ્યા, થોડુંક આમ બોલ્યા. આપણે તો વિયાવો ના, અમને દુનિયા સાંભળે છે એ જોઈ નથી શકતા, એ બોલી નથી શકતા. એવી ઈર્ષા બાપુ આમાં હાલી છે ને. અમે આખી દુનિયાને શિખામણ દેતા, પણ આ ઉપર બેઠા હોય એમાં ચેવો હાંપ હોય ને એમને ખબર. હા, આ બધા મારા અનુભવ છે. આ તો સાજિંદા આપણા ઘરના છે, બાકી મને બોલતા શીખડાયો સાજિંદા એ. જ્યાં 2-5 ભજન મને તો આવડતા હતા, પણ ભજન ગાઈએ ને આપણે ગાતા હોય કઈ આવડા વગાડે કઈ એવી હળ ન હુજવા દે, અને ઓડિયન્સ હોય ને એ આપણને ગાળ્યું દે. બોલો ચિયા ગામનો હતો, ગાતા આવડતું નકદી આમને ઉઠાડ્યો, ગાળ્યું અમને ખવડાવે. હવે આ તો ખાલી એક ભગવાનનું નામ લઈને હમણાં આપણા પંખીનો મેળો હમણાં ઉડી જવાનું છે. આપણે આનંદ કરીને ભગવાનનું નામ કોક લેતું હોય એને જરાક સપોર્ટ કરી તો આમાં આપણા બાપની લોન શું વહી જવાની હતી આમાં. પણ એટલી બધી ઈર્ષા છે ને, ઈ જ પીડા છે ને. મને તો એમ થાય કે આ ધર્મ ને આ કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને ભજન ને આખી દુનિયામાં તમે જુઓ ભક્તિનો રાફડો નથી ફાટ્યો. તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી? ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી, મંદિર ખોટા જેવી વાત નથી, લાખો રૂપિયાના દાન આપે છે, 5-5 ગામ ધુમાડાબંધ જમે છે. તો હું એમ કહેવા માંગુ છું કે આટલું બધું ધર્મ હોવા છતાંય આ દુનિયામાં બગાડ નથી અટકતો. આનું કારણ શું છે? કઈક વિચારવા જેવું તો છે. માઇલપા કઈક ઊંધું તો રંધાય જ છે. જે રંધાતું હોય આપણે કોઈ વિચાર અંદર ઉતરવું નથી, પણ તમારો આત્મા શું કહે છે અંદર છાતી ઉપર હાથ રાખીને બાપુ રાતે વિચાર કરજો, ખરેખર સત્ય વાત છે કે અસત્ય છે. અને જો આની અસર ન થતી હોય તો મને એમ થાય કે આવું કરવું એના કરતા ગાયો 5 મણ ખડ નાખી દેવું સારું નહીં? શું મતલબ શું આનો? કોઈ મતલબ નથી. એ કથા તમે કરો, રામ કથા તમે ગામમાં બેહાડી હોય, અને રામ કથા બેહાડ્યા પછી વાત તો માલપા રામ કથાની એક જ હોય ને. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો ને રામે રાવણ ને માર્યો ને આવતાર્યા. વાત તો આવડી આજ છે ને, બીજું શું છે? એક ને એક વાત સાંભળીને શું કામ છે? પણ બાપુ રામાયણ વંચાતી હોય, રામકથા વંચાતી હોય, વક્તા વાંચતો હોય, અને રામનો ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના વિખવાદ હોય ને પ્રસંગ સાંભળીને જો વિખવાદ મટી જાય તો સમજી લેજો કથા બેહારી, નકર બધી ભવાઈ હતી. ભાઈ ભાઈના જો દુમેળ મટી જાય, હાવું વહુના દુમેળ મટી જાય તો સમજી લેજો કથા કરી. નકર તો અમારા જેવા કલાકારો ને સાજીદાન સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને ઈ હિલોળા કરીને જાય. તમે તો ન્યા કઈ વળે નહીં તમારું. કથા બાપુ જીવનમાં ઉતરવી જોવે. કથા બેહાડે કાંઈ ઓલા ગામમાં કે ફલાણે બે આપણે કે એના કરતા હારી કરો,
બીજા ગામમાં કે આપણે એના કરતા હારી કહો. એટલે આમાં વાદ કરવાની વાત નથી, જીવનમાં ઉતારવાની વાત છે. જીવનમાં ઉતરે નહીં તો શું ભલામણા? તમે મોરારી બાપુને લાવો તો શું, જીગ્નેશ દાદાને લાવો તો શું, ચંપના માલ બાપુ સારું ઢાંક્યું હોય તો આમાં શું મોરારી બાપુ કરે? લેવું છે કોને શું એની વાત. વરસાદ જાય, વરસાદ તો આમ મૂળ તો બધું હરકો જ પડે ને, આમ ખેતરો બે ખેતરોમાં હરકો જ પડે ને. પણ લેવું છે કેટલું? ગ્લાસ જેટલું ગ્લાસ મૂકે ને ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ને ડોલ જેટલું આવે, માટલું મૂકે ને માટલા જેટલું આવે. કોક અપાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. તમારે શું લેવું છે તમારે જોવાનું ને. મજા એની છે ને કે મને તો એમ થાય કે આપણા ગઢા એટલું કરી નહોતા શકતા, એટલું અત્યારે પૂર્ણ દાન ને ધર્મ થાય છે, પણ આ બગાડ નથી અટકતો. ત્યાં આપણા અંદર આપણો આત્મો કકડે છે કે હારું આ ક્યાં જાય છે, આ બધું કેમ કેમ કાંઈ અસર નથી થતી. એટલા માટે એકાદ ભજન કરીને પછી મારી વાણીને વિરામ આપું. બધા બાપભાઈ છે, નીતિન બાપુ ધાંગધ્રાથી આવ્યા છે, બધાને આપણે સાંભળવા છે. એટલે જોકે મેં હમણાં કીધું એમ ભજન વાળાની ભજન જગદીશભાઈ આવ્યા છે. જોકે રામભાઈ એકલા પ્રોગ્રામ કરે એવું છે. સાહિત્યકાર સારામાં સારું સાહિત્ય કરે છે, મજા આવે. અમે ઘણી વખત ભેગા પ્રોગ્રામ કર્યા છે, મજા આવે. અને આવા નિકાલે આ શિક્ષક છે ને, શિક્ષક એક માં હોય ને, એક માં એને એક કે બે દીકરા હોય ને, એ બે દીકરાની એક માં હોય ને બાપુ, એ બે દીકરીથી એક માં કંટાળી જાય. ક્યારેક ક્યારેક તોફાની છોકરા હોય ને તો એક માં કંટાળી જાય ને. આ શિક્ષક છે ને, શિક્ષક એના ક્લાસમાં તરીકે 40 છોકરા હોય ને, એ તરીકે 40 છોકરાની માં છે, એ માનું પાત્ર ભજવે છે. શિક્ષક છે ને એ તરી 40 છોકરાનું બાપુ લાલન પાલન કરે છે, એને શિક્ષણ આપે છે. 40 માં જેવડી આ બાપુ શિક્ષક છે ને, એક માં છે. શિક્ષકની નોકરી છે ને, હું તો સલામ કરું ખરેખર. પણ અમુક શિક્ષકના મોબાઈલમાં જરાક જોઈને તો એમ થાય આમને શિક્ષકની નોકરી મળી. બધા જાણો છો, મારે એવો કોઈ ખુલાસો ન કરાય. આ બધા કહે છે ને મેરા ભારત મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાના હે, ખટારા ઠાઠે લખે ભારત મહાન બને. હે મોબાઈલ ખોલો ને ત્યાં હિન્દુના ટાંટિયા તાણતા હોય છે. જો છો ને બધા માફી માગે હિન્દુ, મગાવે હિન્દુ, અને પાછા વાતો કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે. બનાવજો તમારે ઘરે એકલા. આ બને કોઈ દી જિંદગીમાં સપનામાં ન વિચારતા કે હિન્દુ રાષ્ટ્ર બને, ભારત મેરા મહાન બને. ખોટી વાત છે. તમે હું જ્યાં સુધી સુધરી નહીં ત્યાં સુધી આમાંથી કાંઈ ફરક નથી પડવાનો. મને તો એમ થાય કે આ બગાડ મટે નહીં કંઈ નહીં, પણ આ વધતો જો અટકે ને તોય ઘણું છે. આ એક જગ્યાએ જો ઊભો રહે ને બગાડ, તોય આપણને એમ થાય ઘણું છે. નાના માણસનું તો બાબુ કોઈ સાંભળતું જ નથી. એની માથે ગમે એવી વિપત પડે, કોઈ સાંભળતું જ નથી. નાના માણસો છે એનો બાપુ. આ હમણાં ઓલા આપણે કુંભમાં તમે જુઓ તો હારા તાવ આવ્યો, એ મોબાઈલમાં આવ્યું. જેટલા અહીંયા આગળ ગોટો વળી જાય એનું કોઈનું આવ્યું જ નહીં. બોલો અમુક હારા હતા ને પૈસાદાર, એમને કોઈ ધૂળ બૂળ ઉડી હોય ને એવું કઈ ગાડી એવડી એલર્જી થઈ ને, એમને દવાખાનામાં દાખલ કર્યા તો રોજ નકરું મોબાઈલમાં આપે. ફલાણા બાપુ અંદર દવાખાનામાં છે, અહીંયા અત્યારે દર્શન કરવા નથી જવા દેતા, અહીંયા આમ નથી, ફલાણા કલાકાર આમ છે, પૂછડું ઓલા હાવ ઠામકા મેલપા જીયા. એમને કોઈ બહાર જ નું આવ્યું. આમનો જીવ ઈ જીવ અને ઓલામનો જીવ ઈ નહીં. ત્યાં સુધી બાપુ દેશ રાષ્ટ્ર કોઈ દી બને જ નહીં. ખોટી વાત છે. એકતા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બધી વાત ખોટી પડે. એટલા માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરે છે. પણ આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જાઉં સાસરીએ
શરમ મને સાની સાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી 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 બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની જય હો વાહ બાબુ વાહ ઘડીનો ચાલે એ પિયુજી વિનાનો ઘડીનો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની આવે બોલાવે છે તે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી 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 બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની માર્ગ મેલી 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 ઈંગળા ને પીંગળાનો માર્ગ મેલી મેલી સૂક્ષ્મ માર્ગે જવાની હું તો સૂક્ષ્મ માર્ગે જવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી 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 બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની જય હો અમૃત પાણી એમાં ભર્યા છે અમૃત પાણી એમાં બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની
પધારો પધારો દાસ સુતારને ગુરુ યનવર મળ્યા મળ્યા દાસ સુતારને ગુરુ યનવર મળ્યા મળ્યા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને ખરેખર બાપુ સાજિંદા છે ને મેં હમણાં કીધું એમ સાજિંદા એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાજિંદા છે ને એ જ અમારા હાથ પગ છે એ જ અમારું ઘરેણું છે કારણ કે મેં હમણાં કીધું એમ અમને ઉજળા કરવા હોય તો બાપુ પ્રતાપ સાજિંદાનો છે મહેનત એમની છે અને વાહ વાહ અમારી થાય જોકે અમે ખુદે અન્યાય તો કરી જ છીએ અમે લાખ લાખ રૂપિયા લઈએ છીએ આમને 2,000 દઈએ છીએ એટલે અન્યાય તો અમને મહેનત તો આમની જાય છે કે અમારી પરસો એમને વળે અમને ન વળે અને અમે તો પાછા 4-5 હોય આવડા એક ને એક હોય એટલે અન્યાય તો કરીએ છીએ પણ પૈસાની ભૂખ કોને નથી એટલે અમે શિખામણ દઈએ છીએ પણ પાપ તો કરીએ છીએ એટલે તમારી સામે ખુલાસો કરી દઈએ છીએ આપણે છે એવું કહીએ છીએ પછી ક્યાં વાત છે દાસ સતાર ને ગુરુ અંડવર મળ્યા બાપુ હું તમે હિન્દુ મુસલમાન સોટ્યા છે જોવો તો ખરા કેવી વાણી શું કહે છે એમને તો કઈ હતું જ નહીં આના ઊભું ક્યાંથી થયું એ નથી ખબર પડતી નોખું પાડ્યું ક્યાંથી એ નથી ખબર પડતી અરે બાપુ આખી દુનિયામાં એટલા જ માટે બાપુ આપણો સનાતન ધર્મ એમ કહે છે કે ઊંચ નીચની વાત નથી ને અમીર ગરીબની વાત નથી સ્ત્રી પુરુષની વાત નથી બાપુ બધાય જ્યારે બની જાય માણા બની જાય એની વાત છે માણા બનવાની વાત છે એમાં પછી દરબાર કોળી ભરવાડ કાંઈ આવતું જ નથી સ્ત્રી પુરુષ નથી આવતા ઊંચ નીચ નથી આવતું કાંઈ આવતું જ નથી ઈ આપણું સનાતન આપણી ગતગંગા કહે છે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત કિમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને એમાં 18 વણના હતા હું તો એમ કહું છું કે એમાં કોઈ અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને હિન્દુ ને મુસલમાન ને બધાય હતા પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય તો મળદા તો મારા રામ આજે બેઠા થાય ત્યાંથી મારો કહેવાનો અર્થ એ છે કે પહેલા યુગમાં પ્રહલાદે બાપુ આ દુનિયામાં ભજન કર્યું પછી હરિશ્ચંદ્રે કર્યું પછી ધર્મરાજાએ કર્યું અને બલિરાજામાં બંધ કર્યું જાણે છે આપ બધા જાણો છો બલિરાજામાં કે બંધ કર્યું શું કામ બંધ કરવું પડે એટલે તે દી આપણા જેવા કોઈ ડફોળ તો માલપા આવ્યા છે કીધું નહીં કોઈને પણ કીધું કે આ બંધ કરી દો કારણ કે પ્રમાણ તો પ્રમાણ વાળી વાતો છે બધી એમનામાં દુનિયા ટીંગાઈ નથી રહી ભજન છે ને હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ અભાવ નથી આવતો શું કામ આ ડાલડા નથી ચોખ્ખે ચોખ્ખું છે હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે અને લોઢા ભેગું નાખી દો ને 100 વર્ષ પછી કાઢો એ હોનું જ હોય ભજન ન ઉતરે એને આપણે ઉતારવું નથી પણ ભજન છે એ ભજન છે એક ઘડી આધી મેં પુનિયાદ બાપુ 24 કલાકમાં જો કાંઈ નહીં કરો ને તો ગામનું કૂતરું મર્યું માણા મર્યું બસ કાંઈ ફેર નહીં પડે બાકી તો પ્રેમ આપ્યો ને જેને જાનવરને પ્રેમ આપ્યો ને જાનવરે ધણીને માર નથી ખાવા દીધા એવા દાખલા છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને પણ હું એમ કહેવા માંગુ છું કદાચ રાણાની રાંગમાં ચેતક ન હોત તો કદાચ રાણાનો વિજય ન થાત બાપુ એવું જાનવર હતું રામ એમ નામ નથી દુનિયામાં ઇતિહાસ થયા આપણે દુનિયાના બૂસ મારીને પછી કે અમને કોઈ ઓળખતા નથી ચાથી ઓળખે શું નડતું હશે જોરાઈ નાખો દાણા શું નડતું તમને નહીં ખબર હોય તમે હું મારી તો ભલામણી એક જ હોય કે ગુરુ મહારાજ કે એ કરો અને મા બાપની સેવા કરો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં મા બાપને 2 ટાઈમ સારો રોટલો દેજો કાંઈ નહીં કરવું પડે સંતની બાપુ કોઈ ખામાં મળે ને તો સીતારામ બોલજો જો ભગવાન અપાવે બટકો રોટલો આપજો નો આપો તો બાપુ આખી કીડીને કાંડને હાથીને મને 1000 હથવાળો દેશે આપણે દેશું ને આપણું આ ગાડું દુનિયાનું હાલે છે એવા વેમમાં ન રહેતા આખી દુનિયાનું બધું બરોબર છે પૈસા વાળા છોકરા તમે જુઓ ને શહેરમાં માગણા નીકળે ને બાપા કંઈક દો કંઈક દો એમ કરતા હોય ને તો ઓલા શું કે ખબર આગળ જા આગળ હવે આગળ તારા જેવા છે ઠેઠ સુધી કોઈ ચા જાયા એક બટકું રોટલો દે આવડું મોટું ઘર લઈને બેઠું પણ બાપુ એને ભૂખની ખબર જ નથી એક તમે કોઈને બાપુ એક આંતળી કંઈક ઠાળો ને
એ તમને કાંઈ આશીર્વાદ ન દે તો કઈ નહીં, પણ હાશ એટલું તો બોલે બાપુ તમારું કામ થઈ જાય. એક ઝૂંપડામાં રહેતા હોય ને, તમે કાજુ બદામની વગર કરો, લુગડા વગરના છોકરા ઝૂંપડામાં રહેતા હોય, એને કોક દીક પાર્લેનું પડીકું, એને પાર્લેનો કાગળ નથી જોયો બાપુ, એ તો તમે ખાધું પીધું છે એટલે તમને બધી વાતો આવડે છે. એમાં એક પાર્લેનું પડીકું આપ્યો અને લુગડા વગરના છોકરા ખાઈને પછી પેટમાં જાય ને અને માલિકોથી આશીર્વાદના ધોધ છૂટે ને, એ મારો નાથ નો મારી શકે ભલામણ. એ તો ત્રાજવું લઈને બેઠો છે, એને બધી ખબર છે શું તમે કાળા ધોળા. મને એક ભાઈ કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રિયા બાંગા મારો છો. મેં કીધું ભાઈ મારે તને કઈ સમજાવવો નથી, તું માન તો છે, નો માન તો નથી. પણ મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? કે દેખાતો. હવે તને તારો કાન નો દેખાતો હોય થોડો એવો નવરીનો તને દેખાય, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બાકી આંખ ને કાન ને જે 4 આંગણનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું ઠેકડા ભરે? એવા મેં ઠેકડા ભરી લીધા, સાનો મનો માર્ગે છે ને કેટલાય ભોંવાઈ ગયા. કહેવાનો મારો અર્થ, સમય આવે ને વળાક મારતા કચ્છનો બારવટીયો જેસેલ જાડેજો સતી તોરલ ને લઈને નીકળ્યો ને, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. બે જણા વાત કરે છે. જાડેજો કહે છે તોરલ ને કે શું તમે દુનિયાને હુતા નથી ને હુવા દેતા નથી, આખી રાત રાગડા તાણીને ફરમાવો છો? તોરલ જાડેજાને કહે છે જાડેજા તમને નહીં સમજાય. એ કે નહીં, મારી તલવાર કરે તમારો એકતારો ન કરે. અને તોરલે કીધું કે દરબાર માર્ગે ચડો, એકતારો કરે તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર વધે. તોરલ કહે છે મારો એકતારો વધે. અને પછી જેસલ કહે છે કે જો તમારો એકતારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. આ ભજન છે ને બાપુ, આ પ્રમાણ વાળી વાતું છે. એમ નામ આ કઈ આ તમારા મારા ઘોડા એકડિયન સોપડિયું લખે એમ નથી લખી નાખ્યું. આની માટે સંતોએ ભોગ આપ્યા છે. જીવનમાં જીવન આખા સમર્પણ કરી દીધા છે. પોતે આખું આપણી જેમ બૈરાન છોકરાને ધંધો ને બધું હતું ને એમાંથી બાપુ આ બનાવીને તમને મને આપ્યું છે. ઈ કે આનું પ્રમાણ આપો. તોરલ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને મધદરિયે હોડી પૂગીને પવને દિશા બદલાવી. ખોરડા જેવડા મોભા મીંડા ઉલળવા, તેથી કસડો કાળો નાગ મીંડો થરથર ધ્રુજવા. તોરલ હોડી હમણાં બુડી જાય. તરત જ તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા, દરિયાને મંડો કાપવા. હાલો, આ બધા આમ કરે છે ને. કોરોના આવ્યા તારા બાપુ આમ થઈ ગયું તો ખબર નહોતી કોઈને. આટલી જ વાર છે, એક સમજી લેજો. ઓલો છે ને ધરતી આમ હિલોળો માર્યો તો ધરતી કપમાં, ગલોટિયું ખાઈ ગયો તો શું કરત? અમે સુરનગરમાં હતા, બધા થોડા થોડે કે મેં ક્યાં જાઉં, મુંબઈ સુધી ડગપગ મંડો થોડવા લ્યો પત્યા. તોય પાછા હતા અહીંયા આવી ગયા. તમે જોવો તો ખરા આ માણા શું આપણે વાત કરીએ ભલામણ. જાડેજા જેવો જાડેજો સતી તોરલ પાએ બાપુ બરફની પાય ઓગળે ઓગળવા માંડ્યો. તોરલ મને નહોતી ખબર આવી રીતે મોત ઉઘરાણી કરશે. જાડેજા તમે જેને માર્યો નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરી તો જવાનું છે, શું જીવીને કામ છે? પણ મરી હકાય? મોત આવવાનું છે, આમાં બધાને ખબર છે. પણ મને ઝટ મારી નાખે સારું એવી કોઈ હિસાબે વાયા બધા બેઠા ઊંચો વાત કરો તો આ તમે બધા થીર થઈ જાવ તો હમણાં નાગ નીકળે જોઈએ. ઉભા રહ્યો મને સાંભળવા. બાપુ એક દી આવવાનું છે ને આવવાનું છે, પણ ભજનનો જેને સાથ હશે ને એનું જ મોત સુધરવાનું છે. બાકી જય ભગવાન કાંઈ છે નહીં. રામ સતી તોરલ જાડેજાને કહે છે જાડેજા તમે રોવામાં, હું તમારી ભેળી છું. અલગ ધણી હમણાં હોડી પુગાડી દે, પાપના પોટલા દરિયામાં નાખી દો ને ફોન કર્યું હોય તો કંઈક યાદ કરો. હું તમારી બાપુ ભજનનો પાવર હતો તોરલની હાય. જાડેજાએ ચારે બાજુ નજર કરીને હારો ન દેખાણો. અને યમના દૂધ જદી આવે તેથી બાપા હોય, માં હોય, છોકરા હોય, વહુ હોય, હારો નહીં દેખાય ઉપાડવાના ઓલ્યા જ દે. પણ જો કંઈક ભજન કર્યું હશે ને તો જ બાપુ તમે મોત થી આ દુનિયા છોડીને જઈ શકવાના છો. બાકી રોતા નથી આવડવાનું. રોતા તમે રોમાં તોરલ કહે છે અલગ ધણી હમણાં હોડી. અને એ જ વખતે જાડેજાએ ગાંઠ વાળી લીધી હો. એ કે તોરલ કહે છે કે હોડી ફૂગી જાય છે, જો કદાચ ફૂગી જાય ને હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. આવી ગાંઠ વળી જાવી જોઈએ. અને વાત કરતા વાર લાગે. દરિયાના કિનારે પૂગ્યા ને, લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. એ ભજન કોની પાસે છે ને કેવું? પછી એની માથે બાપુ દુનિયા જે વિતાડી છે ને
એ જાડેજાનો આત્મો જાણે છે. પણ બાપુ હથિયાર ન ઉપાડ્યું ને જીવો ત્યાં સુધી કે નહીં હવે એ મારું સધીરનો પ્રસંગ છે ને, હું તમને ટૂંકામાં એક વાત કરી દઉં. સધીરનો પ્રસંગ છે, સધીરને વસ્તુ નહોતો આપતો ને આખી દુનિયા જાણે છે. અને પછી હાજે સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા. જાડેજો કહે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેથી પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. ઈ કે તારે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હું કામ ને મૂંઝાવ છો? પાછો જાડેજાએ કીધું કે પણ બહાર વરસાદ ને મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં કેમ જાશો? ઈ કે ગમે એ થાય પણ મારે જવું પડે. તેથી કચ્છનો બારવટીયો કે ગાય બે જાઓ, હાલો મૂકવું આવું. બાપુ કોની પાસે વાતું કરીએ? રામ વિચાર તો કરો તમે. રાતના 2 વાગ્યાનો ટાઈમ હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમારા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને તોરલ ને ખંભે બેહાડીને જાડેજો નીકળ્યો. તેથી મારા બાપ ચિત્ર કેવું છે આંખો બંધ કરીને નક્કી તો કરો. છબાંગ 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 ગારામાં પગલા માંડતો તો તોરલ ની કહું તૂટતી હતી કે વાહ જાડેજા, વાહ જાડેજા, વાહ જાડેજા. સધીર ની હવેલી આવીને હવેલીએ ઉતાર્યો ને પછી જાડેજો કે છે કે સધીર મને જોશે ને તો પાછો બીશે, હું હવે જાઉં છું, તમારે આવવું હોય તારે આવજો. અને સધીર એ જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો આ દુનિયામાં મને ટોચે પોગાડી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની મારા રામ હજી લગભગ 90% ખબર જ નથી ભલામણા ગુરુ શું હોઈ શકે. અરે શું ભલામણા ઇતિહાસ તમે જો, ભજનમાં તમે બેઠા હોય તો બંગાવું ન આવે ને રાત વહી જાય, દી ઉગે. મારા રામ ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા બાજુના ગામમાં, કથા હતી ને તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું હોય બાજુ કે બાપુની કથા હાલે કે ભાઈ જા ને, હા જુદી તો નિરાય મારે. બેન ગયા, હા જે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાત, કેટલું બધું રાંધેલું કે મોટા મોટા તપેલા ને કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા એમ કે થોડું સંભળાય, નકરી બહાર જ રખડી. મારી પાસે રહી નહીં તો કથા કરે શું? કાંઈક તમારો મારો ભાવ તો જોઈ ને. ભજનમાં આમાં કઈ બધા ભજન વાળા ન હોય, આમાં અમારી ભૂલ જ્યાં આવે એ પકડવા બેઠા હોય કોક બેપા. પણ અમને કાંઈ ફેર નથી પડતો. કહેવાનો મારો મિનિંગ એક રામદેવજી બાપાની વાણી જ્યાં જ્યાં છે ને બાપુ વાણી છે ને, કોઈ પણ સાખી હોય, કોઈ પણ ભજન હોય, કોઈ પણ લોકગીત હોય, અહીંયા વાત પડી હોય, એમ નામ ન બને. આપણે એક સાખી છે ને કે માયા હુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. આમાં જો કે આ બધું લાગુ આપણને જ પડે છે, પણ કોઈ વ્યક્તિગત ન કહેવાય. અમારે કૂતરા કાગડા ગોઠવવા પડે આમાં, ને કે બધું લાગુ તો મને તમને જ પડે છે. આ માયા હુધી ગોઠડી વજરના ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આ ચારે બની કેવી રીતે લખાણી? આની વાય ઇતિહાસ શું છે ખબર છે કોઈને? મને ખબર છે, અમારા ગુરુ મહારાજ પાસે બધું આપણને મળેલું. હો ભાઈ, હાસું ખોટું મારો રામ જાણે. રામ વનમાં ગયા ત્યાં આખી દુનિયા કે એટલે હું કહું છું રામ ગયા ત્યારે હું નહોતો. હા માનો ન માનો તમારી મોજ. પહેલાના જમાનામાં વેપારીઓ શહેરમાં ધંધો કરતા અને ઉધારે આપતા, અને રવિવાર જેવો દિવસ હોય ને એટલે જ્યાં ઉધારે આપ્યું ને લેવા ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી હામા ગામમાં ઉઘરાણી ગયેલો, તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો. એટલે ઉઘરાણી કરીને સભાના ખીચા 2 રૂપિયાના ભરી દી આથમવાની તૈયારી, હાંજનું ટાણું થઈ ગયું અને વેપારી માણા બીવે પૈસા હારે એ કે ઝટ ઘર ભેગો થઈ જાવ. ઉતાવળો હાલ્યો. એમાં રસ્તામાં એક ઊંડો રસ્તો આવે, નેરિયા જેવો રસ્તો આવે. એ રસ્તામાં ઉતર્યો, આની ગોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રીંછ ઉતર્યું. એટલે રીંછ ને આ વેપારી બે આમ જોઈ રહ્યા. એટલે રીંછ ને એમ થયું કે માણસ છે, માણાનો ભરોહો ન કરાય. આને એમ થયું ખરું આ હિંસક જનાવર છે કે આનો ભરોહો ન કરાય, મારી નાખે. 2 જણા ઉભા રહી ગયા. પછી વિચાર કરે કે હવે કરવું શું? ઓલો કે પાછો વળું છે વાંય ધોડે તો, ઓલાને એમ કે હું પાછો વળું ના માણા વાંય કે ઘા કરે તો. પણ બે ને થોડી હિંમત આવી કે હળવે ઓલાને એમ કે વેપારીને કે આનકોરથી હું હળવો નીકળી જાઉં, ઓલાને એમ કે હળવો હું આનકોરથી નીકળી જાઉં. 2 ધીરે ધીરે આવ્યા ને 2 પાએ આવ્યા ને હામે નજર થઈ ને તો ઓલો બી ગયો ને એના કાન પકડી લીધા રીંછના.
વેપારીએ કાન પકડ્યા, ઓલો રેસ ને એમ થયું કે મારા દીકરા હવે મને મારી નાખવાનો. ઓલો કે જો મૂકી દઉં તો હવે મને મારી નાખે. બે મીંડા ઠેકડા મારવા. ઓલો કે હવે મૂકું નહીં. ઓલો મુકાવા હાટું મથે ખિસ્સામાંથી પૈસા મીંડા પડવા. હવે કે આ પૈસા લેવા જો કાન મૂકું તો પૈસા લઈ શકું, કાન મૂકું તો મને મારી નાખે. હવે હું કરું? એમાં કુદરત ને કરું. હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા આવે. બાપુ નજીક આવ્યા. ઓલો વેપારી માણસ હોશિયાર, એ કે બાપુ આ રેસ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું ને પૈસા પડેલા ત્યાં પડ્યા, એવી રીતે જ પડેલા. તે બાપુ ની બુદ્ધિ બગડી કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરા? કે તો હાલો બાપુ તમારા ગામની સીમનું હોય તો હું ક્યાં કહું છું મારા ગામનું છે. ઘોડીએથી ઉતર્યા ને બાપુને પકડાઈ દીધા. પછી કે બાપુ આ મારા ખેડવેલા છે મને લઈ લેવા દીધો. આગળ લઈને ચડ, હાલ હાલ ચટ ભેગા કરીને ભાઈ. ત્યાંથી બાપુ એને ભેગા કરીને જીવો. એ પછી હગડ પડ્યા છે એના. એ કેવી રીતનો જીવો છે. પછી બાપુ મીંડા કંઈ ખેડવા. એટલે લખવું પડ્યું સંતોને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કઈક શિયાળ કઈક પાળા. આપણે આમાં હલવાણા આવે એવું નથી લાગતું? આ લાગવું આપણને જ પડે છે. મારો કહેવાનો મિનિંગ એક રામદેવજી બાપાની વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. મારે જો કે બેહવું તો મોડું, કારણ કે કલાકાર બાકી હોય ને એટલે મને મલપી કીડ્યું ચડે કે બાકી છે આપણે અન્યાય થાય. પણ મને પછી કીધું કે હવે તમે બેહો. જોકે નગર હું કેટલા દીથી હળંગ છું. મારો દીકરો ભેગો છે, મારા દીકરાનો દીકરો ભેગો છે. હા શું ભાઈ મારે યાર ઘણી વખત મારા ભેગા પ્રોગ્રામમાં આવ્યો. આ ચોથો મહિનો હું હળંગ ખેંચી આવ્યો છું. આજ મારો પ્રોગ્રામ હતો બીજી જગ્યાએ. રામભાઈ મને 2 મહિનેથી કહેતા હતા. એ મને કે 18 તારીખે યાર મને કે કંઈક આગુ પાછું થાય કહેજો. પણ હવે મેં સપ્તાહનું આયોજન છે અને મેં સપ્તાહમાં જ કીધું આગુ પાછું થાય નહીં. પણ એનો જો ભાવ છે ને બાપુ, એ પ્રેમ અને જે ભાઈનો જે આત્મો જ્યાં એની ચેતના હોય અહીંયા, એનો કંઈક ભાવ હશે ને એનો કંઈક મારા અરે બાપુ કંઈક નાતો હશે કે બાપુ એ તારીખ મારી આજ અને કાલ જ કેન્સલ થઈ. 2 મહિના મોર મને તારીખ આપેલી અને કાલ જ કેન્સલ થઈ. અહીંયાથી મને ફોન આવ્યો. એ મને કે બાપુ તમે કહો તો હું તમને, તમે કહો એટલા અડધા પડધા પૈસા મોકલાઈ દઉં. પણ આ એક એવી વ્યક્તિ ઓફ થઈ ગઈ છે કે પ્રોગ્રામ. મેં કીધું પૈસા મારે જોતા નથી અને તારીખ કેન્સલ થઈ હોય તમારા ભાઈ, બાકી મારે મેં કહું રામભાઈ જોકે મારે આરામ કરવો હતો. પણ મેં કીધું કાલ રામભાઈને ખબર પડે કે તારીખ ફેલ થઈને મારે અહીંયા ન આવ્યા તો મેં કહું એના આત્માને દુઃખ થાય. એટલે મેં કીધું હવે જે થવું હોય થાય. બાકી આજ મેં કીધું ઘનશ્યામપુર જવું છે અને મારો દીકરો મારા દીકરાનો અમે 3 પેઢી આવી છીએ તમને જે હોય. હા અને ભજનમાં જ છે. બાપુ મારા ઘરે આવેલા છે. આશુભાઈ બધા મારા ઘરે આવેલા છે. મારા ઘરના બધા સભ્યો છે ને બાપુ ભજનના પ્રેમી છે. હું એવું કોઈ મારા ઘરના વખાણ કરું એવી મારી વાત નથી. તમે મારા ઘરે આવો ને હું તમને આવકાર આપું ને એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ બાપુ આપણી ગેરહાજરી હોય ને કોઈક દીક આપણા મહેમાન થજો ને મારા બૈરાક મારા દીકરાની બહુ જો રોટલા ચા પાણી સિવાય જવા દે તો આપણું ભજન ગાયેલું થોડી કહેવાય. પહેલ બાપુ આવા પાડવા જોઈએ આપણા ઘરે. આપણે તમને કહો તમે આ હમણાં હાથની હથેળી રાખો ને પછી તમે આવો અને એમ કહો હાલો હાલો ચા પાણી પીવા અને આમ ડેલામ લઈ જાઓ ને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા. મારે ચિંતા જવું. ઘરનું માણા બાપુ સારું ન હોય ને તો જીવ. અને ઘરનું માણા સારું હોય તો દીકરાની વહુ સારી જ થાય. આ આપણે વાપવું પડે ને. આપણે જ કોકને કોઈને બટકું રોટલો કૂતરાને ન દીધું હોય તો વહુ શું દેવાની એના માટે તો બાપુ. અને મારી પહેલેથી જ છૂટ. અને અમારે બૈરાય બાપુ એવા રાજી કે લાવી દેવાનું તમારે, એમાં અમારે ખવડાવવામાં અમને શું વાંધો હતો. મેં કીધું તમારે ખૂટે તેલ ખૂટ્યું ગોળ ખૂટ્યો કા ખૂટ્યો અમને કહી દેવાનું. અને અમારા મોટા બાપુ ગઈઠાની વાતો અમુક કોઠા હુજવાળી હતી ને અમુક ગાંઠે વાળ્યા જેવી. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે. આ કોઈ દી ખવડાવે બાપુ, કોઈ દી રાંકા વેડા ન કરતા. આ બધાને હું ભલામણ કરું છું. ભલે હું એવું નથી કહેતો કે તમે ગામમાં હાથ પાડી પડે ને ખવડાવો, એમ નહીં. તમારા ઘરે કોઈક આવે ને એમ કે ભાઈ ભૂખ્યો છું મને ખવડાવો, બાપુ પ્રેમથી ખવડાવજો. મારો નાથ નોંધ ન કરે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. કારણ કે એના જેવી બાપુ કોઈ વાત જ નથી. કોઈ દી નો ખૂટે ખવડાય. આ આપણી ધર્મની બાપુ વાવટા ફરકે હજારો માણસના હરિહરની આકલવું પડે. કોઈ દી કોઈએ કીધું 100 જણા હોય ને 1000 હોય કોઈએ કીધું કે અમને આજ પ્રસાદી ન મળી? તમે ભલામણા એક ઘરનો એક આશ્રમ બાંધીને બેઠા છો ને કોક દીક જો 2 જણા આવે ને રોટલો નો દે કીધો તો શું આ દુનિયામાં તમે આવો? અને અહીંયા નહીં દો દવાખાને હાથો જ દેવા જવું પડશે. એ તો હિસાબ કરી જ નાખવાનો છે. એટલે અમારા તો એવા અમુક દાખલા છે. આમ ડેલી વાડી કરે ને હમણાં અમારા વ્યક્તિગત ન કહેવાય
પણ હમણાં તે તમે જુઓ ને એમ કૂતરું કોઈ દી શેરીએ નથી ચડતું કૂતરું. આ અત્યારે રેઠિયા ઢોરા જેટલા હોય એ શેરીએ કોઈ દી રેઠિયા ઢોરું નહીં કૂતરું નહીં. હમણાં બાપુ હુમલો આવ્યો ને તો બલુંગ મૂકવું પડ્યું 2.5 લાખમાં ગરી ગયા. મેં કીધું ન દો કઈ નહીં. મને કે મારા બેટા પૈસા પણ મેં ત્યાં આઠાને ભગતે ખાધી કોઈ દી ઓલો નહીં હિસાબ કરતો હોય. એટલે હું એટલા માટે કહું છું કે તમે કોકને આતડી ઠારો ને બાબુ જિંદગીમાં તમારો રોટલો કોઈ દી ખૂટવા ન દે આપણી ગેરંટી. એટલા માટે એક રામદેવજી બાપાનું જો કે તમારા ગામમાં તો ઘણી વખત હું આવ્યો છું ઘણી વાર અને એમાં અમારે હું રામટેકરી બહુ જોઉં ને રામટેકરીના શિષ્યો અહીં ઘણા બધા છે અને મારે અહીં પરિચિત તો શું જ ઘણા ટાઈમનો બાપુ હારે હું આવેલો અને તે દિવસે રામભાઈના ઘરે મારે હળવદ પ્રોગ્રામ હતો તે દી હું આવ્યો હતો. ભરતસિંહ બધા હતા એટલે આ ગામનો પરિચિત છું અને રામદેવજી બાપાની તમારા ગામ ઉપર ખૂબ કૃપા છે. જોકે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ રામદેવજી બાપા જન્મા છે રાજસ્થાનમાં પણ આ બાજુ આવતા રહીને જે આપણી માથે કૃપા કરીને એવી અહીંયા નથી. તમે ન જઈ આવ્યો હોય તો જઈ આવજો. એ અહીંયા નકરી એમાં અત્યારે જાઓ એટલે તમને મજા આવે. હા નકરી રેતી ઉડે છે કાંઈ છે નહીં. બાકી આપણા માથે અત્યારે જે એની કૃપા છે કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજીનો નેજો ન હોય કે રામદેવજીનું મંડળ ન હોય. બાપુ રામદેવજી બાપાની એવડી મોટી કૃપા છે. એટલા માટે એક રામદેવજી બાપાની વાણી કરું કે મેં હમણાં કીધું ને કે જ્યાં જ્યાં ભજન બન્યા એની વાતો પડી છે. રામદેવજી બાપાએ અહીંયા આવતા રહ્યા શું કામ કે એમને જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થઈ ન શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો એટલે એમના કુટુંબ પરિવારને ભેગું કરી અને કીધું કે મારી સમાધિનો સમય થઈ ગયો પણ હું તમને એક ભલામણ કરું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કાંઈ પણ વાત કરે તોય તમારે સમાધિને ખોલવાની વાત નહીં કરવાની. આ ત્રીજી પેઢીએ પીર પાકશે મારું તમને વચન છે. કારણ કે આવું વાત કરવાનું કારણ શું હતું કે મારે હરભુજીને વચન પાળવા માટે થઈને મળવું પડશે અને હું એમને મળીશ ને એ વાત જો આમને ખબર પડશે ને તો આવડા મારા દીકરા ખોદ્યા વગરના નહીં રહે. એટલે આ ચેતવી દઉં એમ કે ગમે એ થાય તમારા આ નહીં કરવાનું. અને બધા સહમત થયા અને એ કાર્ય પૂરું થઈ ગયું અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી એટલે હરભુજી માનતા નથી કે રામદેવજી બાપા જાય જ નહીં. મને વચન આપ્યું છે વચનનો પાકો માણસ એમ જાતો હોય છે. એ કે પણ અમે ત્યાં જતા મુઠ્ઠી માટી અમે નાખી હતી કે વાત બધી બરોબર પણ હું ત્યાં જઈને પાકું કરું પછી માનું ત્યાં સુધી ન માનું. અને ત્યાંથી હરભુજી નીકળ્યા અને રણુજાના સીમાડે આવ્યા ને રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા ને અહીંયા બાપુ હરભુજી વાણી આ લખે શું કે
ગામમાં અહીંયા આવ્યા ને સીમાડે રામદેવજી બાપાને જોયા, બે જણા ભેટ્યા અને રામદેવજીને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. ત્યારે રામદેવજી કહે છે કે જગત છે ગમે એ વાત કરે, વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે બે કહુંબો બનાવ્યો. આપણે કહુંબો હમણાં ઘણા ટાઈમથી પીધો નથી, કહુંબો બનાવ્યો, બે કહુંબો પીધો. પછી રામદેવજી બાપા સમાધિમાં જે મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, એ 3-4 વસ્તુ હતી, હરભુજીને આપી અને કીધું તમે ગામમાં જાઓ. ગામમાં ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો છે અને હરભુજી બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજાર વચ્ચે અને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેન આવે અને શરમ નહીં આવતી હોય. અને અહીંયા આવીને કહે છે શું બધા બેઠા છે? એ કે રામદેવજી બી આવી ગયા 3 દી થયા, ભલા મને શું તેમ ગાંડા જેવી વાત કરે છે. અને હરભુજી કે પણ રામદેવજી તો મને અત્યારે સીમાડે મળ્યા. તો કે આખું ગામ ખોટું તું સાચો. અને આ વસ્તુ બધી બતાવી, મને આ વસ્તુ રામદેવજી આપીને બાપુ શંકા જાગી, આપણા જ નથી, આપણને સમજી ક્યાં. એ કે રામદેવજી આપણે સમાધિ થઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો એ કે જોવા જાઉં, ખોદવી છે. ગયા અને આમ ખોદવાની તૈયારી કરી તો આકાશવાણી થઈ કે મેં તમને શું કીધું હતું, હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં, પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજ બાપુ એવી એક ગામ નહીં હોય કે રામદેવજીનું બાપુ સ્થાનક, જ્યાં જ્યાં હરિહરના વાવટા ફરકે ને ત્યાં બાપુ પીરના પંજા છે. રામદેવજી બાપાની જે આપણા ઉપર કૃપા છે ને એ દુનિયામાં કોઈની માથે નહીં હોય. એવડી મોટી આપણા માથે એવડી કૃપા કરી નાખી બાપુ. રામદેવજીને બાપુ પોતાના નથી. તમે આખ્યાન બાખ્યાન રમતા હશો અને આખ્યાન તમે કદાચ જોતા હોય. નેતલદેવનો ઇતિહાસ કેટલો મેં જોયું, એના ઉપરથી કહું કે આવે ને તો એ બસ 4 ફેરા પૂરતો હોય વહીવટ બનાતા હોતી, બીજું લાંબુ કઈ મેં પાડ્યું નથી એમાં. હવે રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ, આવડો મોટા પરચા, આવડું મોટું નામ, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એ બાપુ એક આ પાઠની પરંપરા ચાલુ કરવા માટે અહીં અવતાર લેવો પડે એવો બાપુ મહાપુરુષ. જોકે ઈશ્વર જ હવે એનું બૈરું એને ન સમજીએ કે તમે આપણું બૈરું ન સમજીએ કે એમાં આપણે શું ખોટું લગાડવાનું હોય. ઢેલડી નગર મેં સાંભળેલી વાત, ઢેલડી નગર રાવત રણસિંહને પરમોદવાનો અને વાયક આવ્યું. હમણાં મેં કીધું ને જતી સતી ગત ગંગાની વાત, એમાં સ્ત્રીને પુરુષને જતીને સતીને જવાનું હોય. હવે એ ઢેલડી નગરમાં રાવત રણસિંહને પરમોદવાનો અને વાયક આવ્યું. રામદેવજી બાપાએ વાયક ઝીલી લીધું, કારણ કે ગતના ગોઠી ઝીલવું જ પડે. અને વાયક ઝીલ્યા પછી બાપુ એનો નિયમ એવો હોય કે વાયક ઝીલ્યા પછી બાપુ તમારી દુનિયા ઊંધી વળી જાય ને તો તમારે જાવું પડે, આનું નામ વાયક કહેવાય. પછી મારા છોકરાને લગ્ન છે નહીં આવું એમાં ઈ નો હાલે, એ વાત જ આખી જુદી છે. હવે રામદેવજી બાપા નેતલ દેને કહે છે કે ફલાણા દિવસે આપણે ઢેલડી નગર જવાનું છે અને તમારે મારી હારે આવવાનું છે. એ કે તમારે જ્યાં રખડવું ત્યાં રખડો, હું નહીં આવું. હવે રામદેવજી બાપા હલવાણા, એ કે હારું વાયક મેં ઝીલું છે અને અહીંયા હું જઈશ, આ નહીં આવે તો દુનિયા મને કહેશે મારે જવાબ શું દેવો. અને આને કાંઈ વાતની ખબર નથી પડતી, આ સમજી નો કે મને નો સમજી શકે. હું પોતે કહું, એક આપણો ઘરવાળો આપણને કહેતો હોય અને જો બૈરું નો સમજી શકે તો પછી આ કઠણાઈ કોને કહેવી. એટલે રામદેવજી બાપા વિચાર કરે છે કે હવે આ નહીં આવે તો મારે શું કરવું. જીભની માનેલી ડાલીબાઈ બેન એ રામદેવજી બાપાના ગાયુના વાસડા ચારે અને સવારમાં રામદેવજી બાપા દાંતણ કરતા હોય, ડાલીબાઈ નીકળે જય માતાજી કરી અને જંગલમાં વહી જાય. એમાં રામદેવજી બાપા દાંતણ કરે, ડાલીબાઈ નીકળ્યા. એ કે જય માતાજી ભાઈ, કે જય માતાજી. તો ડાલીબાઈ સમજી ગયા કે ભાઈ તમારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના ના એવું કાંઈ નથી. કે ના સાચું ન બોલો તો તમારી બેન ડાલીના સોગન શું છે. એ કે ભાઈ આવી રીતે મારે વાયકમાં જવાનું હતું. અને જો વાત ઉપર ધ્યાન આપજો, રામદેવજી બાપાએ કીધું કે વાયકમાં સ્ત્રીને પુરુષને જવાનું. જો પતિ પત્ની કીધું હોત તો ડાલીબાઈ રહી જાત. રામદેવજી બાપા કહે છે કે જતી સતીને જવાનું હોય, સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બાને મેં કીધું ને એ માનતા નથી. હવે મારે અહીંયા એકલા જઈને શું કરવું. એ સ્ત્રીને પુરુષને જવાનું એમ કીધું ને એટલે ડાલીબાઈ કીધું મારી બા ન આવે અને તમે પુરુષ છો, હું સ્ત્રી છું, હું આવું જ ન હાલું. રામદેવજી બાપાની આંખમાં જળજળી આવી ગયા. એ કે દુનિયા શું કહેશે. તેથી ડાલીબાઈ કહેશે બાપુ આ ભારતની આર્ય નારીને હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પોગ્યો ને દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. ફેશનમાં દી ન ઉઠાડતા. ડાલીબાઈ કહે છે
કે તારું જો પેટમાં પાણી ન હલતું હોય તો તારો ઢીસણ દબાવીને હું બેસ શું મજા કરીને અને બાપુ આ એક જ વાતમાં ડાલીબાઈ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું અને નેતલ દે રહી ગયા અને ડાલીબાઈ બાપુ પૂજાઈ ગયા. એમ સમય આવે ને મોજ કરી લેજો, બાકી ક્યારે ફડાઈકો ફૂટશે કોઈને ખબર નથી. રામ આપણને નડે ને એટલે સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. નકે ઠેઠ ઘનશ્યામપુર થી ઓળખે ને પડખે પડ્યા હોય ન ઓળખે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. મને તો મારા નડે પછી તો મને મજા. આ અત્યારે લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા મારા જે ઓલા છે ને એ અત્યારે અહીંયા ઘરે રહ્યા એવા હળગતા છે. તમારે આંટો મારો હોય મારો. આ જોતો ખરો હો ઉંદર મારીને બેની ચા બેઠી ચિયા ગામમાં છે. આમ જોતો ખરો કેટલા ભેગા કરીને આમાં તો બધું દેખાડે. અને આમાં જ મારું હાલ્યું છે. ઈર્ષા કરે, આપણો વિરોધ કરે ને બાપુ એને તમે પ્રેમ કરજો. જિંદગીમાં બાપુ ટોચે પોગાડી દે મારો નાથ. આ જીવન જીવવાની મજા એ છે. બાકી એક તમને ગાળ દે ને તમે એને બે દો, ઓલો ધોકો મારે તમે શરીર મારો ને એકનું ખૂન થાય, એક દવાખાને ને એક ઉપર ને બાપુ ધંધે લાગી જાય. જાતું કરી દો બસ, બીજું કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. આમે બહાર જાય ને આવો સાધુ સંતો ભેગા હોય ને તો ક્યાંક જ્યાં હોય ને તો એ ઘરધણી એમ કે હાલો હાલો બાપુ તમે અમારી યારે હાલો પગલાં પડાવો, અમારા ઘરે પગલાં પડાવો. અમે કે ભાઈ અમારા પગલાં હું પડાવવાનું? ના એ હાલો. આપણે હાલો રાજી થાય ભલે જાય. એમ જાય ચા પાણી બાપણી કરે. પછી અમે ઘરે જાય ને તો અમારે બૈરા શું કે બહાર ઉભા રહેજો પગલાં પડશે, પોતા કર્યા છે. આપણે એમ ઓલા બહાર એવડા કે પોતા પગલા પડાવવા છે, ઘરના મેં મફત પાડવી તો પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો અર્થ શું છે? સ્વીકારી લેવાના બેયને. આ પગલા પડાવે છે એ સત્ય છે, ઓલા નથી પાડવા દેતા એ સત્ય છે. નિભાવી લેવાની વાત છે મારો કહેવાનો અર્થ. નગર અહીંયા આગળ ધોકો ઉપાડવી દો. હવે આખી દુનિયા અમારા પગલા પડવાનું, તું આ ન પાડવા દે. રોટલા એ કરી દે, અહીંયા ધોકો ન ઉપાડે. સ્વીકારી લેવાની. મારો કહેવાનો મિનિંગ શું? જ્યાં છો ને ત્યાં તમે બરોબર. હું તો આ ધર્મના વાડા આપણા કર્યા ને, હું તો કોઈ પણ ધર્મના સાધુઓની વાત કરે ને કે અમારું આ સાચું, હું કહું હા બાપુ તમારું જ સાચું. સ્વામિનારાયણ વાળો તેમ કહું ના, સ્વામિનારાયણ જેવો કોઈ ધર્મ જ નહીં. સ્વાધ્યાય વાળા કે સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય, એની વાત જ ન થાય. જેના હોય ના ગાણા ગાવના આપણે જ્યાં છોકરા પરણાવવા, કોઈનો વિરોધ કરવો જ નહીં. બસ સત્ય સનાતન જ છે, બધું બરોબર જ છે. આપણે કોઈના દુનિયાને સુધારી નથી શકવાના. કહેવાનો મારો અર્થ આનંદ કરો, મોજ કરો. એટલા જ માટે બાપુ હરભુજીને ખબર પડી ને કે ખરેખર રામદેવજી વિયાઈ ગયા હતા, મને મળવા માટે જ પાડ્યો. પછી બાપુ ચોધાર આંસુએ રેડ્યા હો હરભુજી. અને પછી કહે છે કે હે મારા નાથ, અમારે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણી થાય અને રામદેવજી બાપા એમ કે ગુગળનો ધૂપ ચોખા ઘીની જોત ધોળી ધજા કહે છે. પછી આ બધા લીલી ચડાવ શું કામ ચડાવે ખબર નથી. અમારા ગુરુ મહારાજે કહેતા કે ધોળી ધજા ગુગળનો ધૂપ ચોખા ઘીની જોત અને મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે આવીશ. તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક મારો બાપ બેઠો હોય. આ બાપુ એનું પ્રમાણ. એટલા જ